મમ્મી ઉદયપુરનો પેલેસ કેટલો મસ્ત છે, મારે છે ને ન્યા જ તે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે. તો એક કામ કરે, હું તાર પપ્પા છે ને કાલ મંદિરે જઈને બાર બેહીને પછી માંગવાનું ચાલુ કરીએ, તઈ તારું ડેસ્ટિનેશન વેડિંગ થાહે. આખું ઘરે વેચી દેવું ને તોય તારું ડેસ્ટિનેશન વેડિંગ નહીં થાય. આમાં અડધાને તો ઉધાર આપવાના બાકી છે. જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાના હોય. આપડા લગ્ન છે ને ઓલા મગન કાકાની વાડીમાં જ તારા લગ્ન થાય. તાર જે કરવું હોય કર. તો મમ્મી એક કામ કરીએ, આપણે છે ને ગોવામાં છે ને દરિયા કિનારે જઈને કરીએ, અને છે ને આપણે બધાને કહી દઈશું કે બધા છે ને વ્હાઈટ કપડાં પહેરીને આવે. હે તો માંડવો ક્યાં બાંધીશું, રેતીની ઉપર કે પછી પાણીની ઉપર? હે અને વ્હાઈટ કપડાં પહેરાવીને તારો ઈરાદો શું છે? તારા બેહણું કરવું છે કે પછી તારા લગ્ન કરવા છે? અને તને આટલો જ બધો શોખ હોય રેતીમાં 4 ફેરા ફરવાનો, તો બાજુમાં મકાન ચણાય છે, ત્યાં કેટલાય બધા રેતીના ઢગલા છે. કાલ હવારમાં 4 ફેરા ફરી લેજે ને, મારે છે ને સસ્તામાં પતી જાય. તું કેતી હોય ને આજે તે તાર પપ્પાને હું વાત કરું. બોલ કરવા છે? તો મમ્મી એક કામ કરીએ, આપણે છે ને બોટ ઉપર કરીએ. તો પાકું બેહણું થાય. બોટમાં બધા ઊંધા માથે પડશે ને તો બધાનું બેહણું ન્યા જ થઈ જાહે. બોટ વાળી થતી તે. આપણે છે ને મધ્યમ વર્ગના છીએ એટલે આપણામાં તો છે ને સાદા લગ્ન જ હોય. તને ખબર છે અમારામાં સાદા લગ્ન ને ડેસ્ટિનેશન વેડિંગ કોને કહેતા હે? જેનો ઘરવાળો રિક્ષા લઈને આવે ને એટલે સમજી લેતા કે ભાઈ આના સાદા લગ્ન થયા છે, અને જેનો ઘરવાળો ટેક્સી લઈને આવે એટલે સમજી લેતા કે ભાઈ આની ડેસ્ટિનેશન વેડિંગ થઈ છે. એ બધું તો છોડ, આજે તાર પપ્પા આવે ને તો હાજે પૂછજે કે મને હેમાં લેવા આવ્યા હતા. બોલ 2 પૈડા વાળી સાયકલ લઈને મને લેવા આવ્યા હતા ને એમાંય પંચર થઈ ગયું હતું. હવે મારે આને કઈ વેડિંગ કેવી તું મને કે? ડેસ્ટિનેશન વેડિંગ વાળી થાતી તે.